નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની અંદર જે CTSની અંદર બાલવાટિકાના બાળકોને ન્યૂ એન્ટ્રી કેવી રીતે કરવી તે આ વિડીયોના માધ્યમથી જોઈએ. જો મારી ચેનલ સૌપ્રથમવાર પહેલી જ વાર જોતા હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને વિડીયો આગળ શેર જરૂર કરજો. તો સૌપ્રથમ આપણે ગૂગલની અંદર ssa.gujarat.org લખવાનું છે. ત્યારબાદ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે તે ખોલવાનું છે અને તે ખોલ્યા બાદ અહીંયા તમારે જે એપ્લિકેશન લોગિન કરવાની છે તો એમાં શાળાના જે આઈડી, પાસવર્ડ, યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા જે લોગિન કરવાની છે. તો આપણે સૌપ્રથમ પહેલાં એને લોગિન કરી લઈએ. લોગિન કરી લીધા બાદ આપણે અહીંયા જોઈએ તો ઉપર આ રીતનું જે ડેશબોર્ડ છે એ તમારા જે મોબાઈલ અથવા તો લેપટોપની અંદર ખુલી જશે. તો એની અંદર આપણે જોઈએ તો ઉપર જે 3 ડોટ આપેલા છે, જે ડાબી સાઈડ, તેના ઉપર ટચ કરવાનું છે. તેના ઉપર ટચ કરો એટલે અહીંયા નીચે આવશે મેનેજ સ્ટુડન્ટ. મેનેજ સ્ટુડન્ટ છે તેના ઉપર તમારે જવાનું છે. ત્યારબાદ આ રીતનું જે તમારું ડેશબોર્ડ છે તે ખુલી જશે અને તેમાં સૌપ્રથમ બાલવાટિકાની જે આપણે એન્ટ્રી કરવાની છે તો અહીંયા આપણે બાલવાટિકા જે પહેલું લખેલું છે તેના ઉપર ટચ કરવાનું છે અને આવી જ રીતે ટચ કરશો એટલે આ રીતનું જે બોર્ડ છે એ ખુલી જશે. તો અહીંયા સૌપ્રથમ છે કે એપ્લિકેશન મુજબ બાળકની માહિતી ભરવાની છે. તો એમાં પહેલાં તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે અને જિલ્લો સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારે તાલુકો છે, તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને તાલુકો સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમારે તેનું જે જાતિ છે, જે મેલ કે પુરુષ, તે સિલેક્ટ કરવાનું રહેશે. તો એમાં છોકરો હોય તો મેલ અને જો છોકરી હોય તો ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે અહીંયા તેની જે જન્મ તારીખ છે એ જન્મ તારીખ નાખવાની છે. તો ચાલો આપણે પહેલાં જન્મ તારીખ નાખી દઈએ. તો જન્મ તારીખ નાખ્યા બાદ તમારા જે જન્મ તારીખની અંદર જેટલા બાળકો છે તે જન્મ તારીખની અંદર હશે તે તારીખની અંદર તે બાળકોનું લિસ્ટ છે તમને બતાવશે અને તો તેના માટે તમારે અહીંયા શું કરવાનું છે કે અહીંયા એડ, જે આપણે જમણી સાઈડ ખૂણામાં એડ આપેલું છે ત્યાં તમારે બાળકનું નામ છે એડ કરવા માટે ટચ કરવાનું છે. એડ કરશો એટલે બાળકની જે વિગત છે તમારે આવી જશે. તો પહેલા ખાનાની અંદર તમારે અહીંયા શું કરવાનું છે કે બાળકનું નામ નાખવાનું છે. જો બધી જ એન્ટ્રી છે તે અંગ્રેજીની અંદર કરવાની છે તો ત્યાં તમારે બાળકનું નામ નાખવાનું છે. ત્યાર પછી બાળકનું પિતાનું નામ છે તે નાખવાનું છે અને ત્યાર પછી માતાનું નામ, જે 3 નંબરના કોલમમાં માતાનું નામ નાખવાનું છે અને ત્યારબાદ બાળકની જે 4 નંબરના ખાનામાં અટક નાખવાની છે. 5 નંબરના ખાનામાં તમે જે બાળકની સરનેમ જે જન્મ તારીખ નાખેલી છે તે આવી ગઈ હશે. શું બાળક દિવ્યાંગ છે? જો હોય તો યસ અને નો હોય તો નો કરવાનું છે અને જો દિવ્યાંગ હોય તો તેનો પ્રકાર છે એ તમારે અહીંયા લખવાનો છે અને ત્યારબાદ તમારે બાળક છે એને ન્યૂ સ્ટુડન્ટ તરીકે અહીંયા કરવાનું છે. તો આપણે અહીંયા તો આ રીતે બાળકની જે તમે ડિટેલ નાખી દો, જે ઉપર માતાનું નામ ને તે બધી વસ્તુઓ નાખી દીધી છે. તો ત્યાર પછી તેનો આપણે અહીંયા પ્રવેશ નંબર એટલે કે JR નંબર નાખવાનો છે. ત્યાર પછી 2 નંબરની અંદર બાળકનું જે રોલ નંબર છે તે નાખવાનો છે. બાળકનું નામ છે તે આપણે અહીંયા આવી ગયું, લખી ગયું બાળકનું નામ. ત્યાર પછી અહીંયા 3 નંબરમાં બાળકનું નામ છે, 4 નંબરની અંદર પિતાનું નામ છે અને 6 નંબરની અંદર માતાનું નામ છે અને ત્યાર પછી બાળકની અટક છે અને બાળકના વાલીનું નામ છે એ પૂરું નામ તમારે અહીંયા આવી જશે અને ત્યારબાદ સિલેક્ટ છે તો માનો રૂરલ હોય તો આપણે રૂરલ અને અર્બન હોય તો અર્બન કરવાનું છે. તો તે આપણે સિલેક્ટ કરી લીધું. બાળકનું સરનામું છે જિલ્લો, હાલનું સરનામું તે જિલ્લો અંદર આવી જશે. ખાંભા તાલુકો જે ગામ છે એ જે ગામ છે તે આવી જશે અને ઘર નંબર છે તો અહીંયા તમારે ઘર નંબર નાખી દેવાનો છે
ઘર નંબર નાખ્યા બાદ વસાહત જે સોસાયટી જે છે તે તમારે એ સોસાયટીનો એરિયો નાખવાનો છે. 9 નંબર 9.6ની અંદર લેન્ડમાર્ક છે એ એડ્રેસ નાખવાનું છે, તે કયા એરિયામાં રહે છે 9.7 તે નાખવાનું છે. અને ત્યારબાદ પિન નંબર છે 9.8ની અંદર તમારે એનો પિનકોડ છે ગામનો તે નાખવાનો છે. અને આધાર યુઆઈડ કોડ છે એ તો હજી આવેલો નથી. અને ત્યાર પછી 11 નંબરની અંદર માતૃભાષા છે તે તેની કઈ ગુજરાતી છે, માતૃભાષામાં ગુજરાતી આવશે. 12 નંબરમાં બાળકની જન્મ તારીખ છે તે આવી ગઈ છે. અને 13 નંબરની અંદર પ્રવેશ તારીખ કે બાળકની પ્રવેશ તારીખ કઈ છે તે તમારે નાખવાની છે. ત્યાર પછી બાળકની જે જાતિ છે કે જાતિ આપણે સિલેક્ટ કરો તો બોય કે ગર્લ્સ છે તે જાતિ છે તે તમારે નાખવાની છે. પછી સામાજિક જાતિ છે તો એમાં કઈ છે, એસસી જનરલ, એસસી એસટી કે ઓબીસી તે તમારે સિલેક્ટ કરવાની છે. અને ત્યાર પછી પેટા જાતિઓ છે એ તમે કરશો એટલે તેના આધારે પેટા જાતિ છે એ પણ તમને આવશે. અને 17 નંબરની અંદર ભારત સરકાર દ્વારા જે એને આધાર કાર્ડ નંબર છે તે નાખવાનો છે. અને આધાર કાર્ડ મુજબ જે એનું બાળક છે એનું નામ નાખવાનું છે. અને જે ધર્મ છે એ તમારે ધર્મ છે અહીંયાથી જે ધર્મ આવતો હોય તે ધર્મ સિલેક્ટ કરવાનો છે. અને બાળક ભારતીય નાગરિકતા ધરાવે છે તો તેમાં હા. અને શું બાળક ગરીબી રેખા હેઠળ છે, જો બીપીએલનું કાર્ડ હોય તો તમારે તેમાં હા સિલેક્ટ કરવાનું છે, અને ના હોય તો ના સિલેક્ટ કરવાનું છે. જો બાળક અંત્યોદયનો લાભ લે છે તો અહીંયા તમે ગરીબી રેખા નીચે સિલેક્ટ કરશો તો અંત્યોદય છે કે નહીં તેનું તમારું ઓપ્શન ખુલી જશે. અને બાળક કયા વિભાગ હેઠળ પ્રવેશ મેળવેલ છે તે એ પણ આપણે એનો એટલે લાગુ પડતું નથી. ત્યાર પછી આરટી હેઠળ છે તો એ પણ લાગુ પડતું નથી. અને શું બાળક વંચિત જૂથમાં આવે છે તો આવતું હોય તો હા, અને ના આવતું હોય તો ના લખવાનું છે. ચાલુ વર્ષનો અભ્યાસનો ધોરણ છે એ અભ્યાસનું ધોરણ છે તે તમારે આપણે બાલવાટિકા આવશે તો ત્યાં તમારે તે ઉપરથી લખેલું જ આવેલું છે, એમાં કશું જ કરવાનું છે નહીં. અભ્યાસનો વર્ગ છે તો અ બ વર્ગ આવતો હોય તે તમારે સિલેક્ટ કરવાનો છે. 28માં પૂર્વ પ્રાથમિકની સ્થિતિ છે તો એમાં તમારે કે ભાઈ આ શાળા છે કે બીજી શાળા છે કે આંગણવાડી, તો આપણે આ બાલવાટિકા છે એટલે આંગણવાડીમાંથી લખવાનું રહેશે. અને ત્યારબાદ વર્ષનું અભ્યાસનું ધોરણ છે તે પણ નીચે લખેલું છે. પછી ગત વર્ષની હાજરી છે તો તે હાજરી આંગણવાડીમાં છે તો આપણે હાજરીનું જો આપણી શાળામાં કે બીજી શાળામાંથી આવેલો હોય તો હાજરીના દિવસે છે, બાકી આંગણવાડીના છે તો એમાં કંઈ હાજરીના દિવસો નાખવાના રહેતા નથી, 0 કરી નાખવાનું છે. છેલ્લી પરીક્ષામાં બેઠા છે તો તે પરીક્ષામાં છે તો આ પરીક્ષા એણે આપણે પરીક્ષામાં આપણી નવું જ એન્ટ્રી છે એટલે નો આવશે. જો છેલ્લે પરીક્ષામાં બેઠા હોય તો તેનું પરિણામ એ પણ છે, એમાં પણ આપણે આ લાગુ ના પાડશો એટલે તમારે તે ખુલશે નહીં. અને છેલ્લે પરીક્ષામાં મેળવેલા ગુણ છે તે પણ ખુલવાનું નથી. અને શિક્ષણની માધ્યમ છે આપણે જે શિક્ષણનું માધ્યમ 34 નંબર છે તે ગુજરાતી જ રહેશે. અને શું બાળકનું ત્યારબાદ દિવ્યાંગ છે તો નો, તો જો હોય તો એના વિશેનું પછી ડિટેલ છે તે તમારે વિકલાંગનો પ્રકાર લખવાનો છે, વિકલાંગનું પ્રમાણપત્ર છે એ જોડવાનું છે કરવાનું, વિકલાંગનું પ્રમાણપત્ર નંબર લખવાનો છે. અને 37માં તેને ટકાવારી છે એ લખવાની છે. અને કે સર્ટિફિકેટ હોયનું કારણ છે તે લખવાનું છે 37માં. પછી અન્ય કારણ હોય 37.4 તો એ લખવાનું છે. ત્યાર પછી 38માં યુઆઈડી કોડ છે તે જે આવેલો જનરેટ થયેલો ન હોય એટલે તે લખવાનો રહેતો નથી. અને કોઈની જન્મ તારીખ છે, કાર્ડ જારી કરવાની તારીખ છે એ લખવાની છે. અને એ કાર્ડ છે માન્ય હોય તો એ ડિટેલ છે એ આપણે લખવાની રહેતી નથી. અને જે CWSN છે એ પણ આપણે માહિતી ભરવાની નથી. અને CWSN દ્વારા પ્રાપ્ત સહાય છે એ પણ લખવાની નથી. 40 નંબરનું શું બાળકની સ્પેસિફિક જે તપાસ કરવામાં આવેલી છે કે નહીં તો તેમાં તમારે અહીંયા સિલેક્ટ કરી હા જો કરવામાં આવેલી હોય તો હા, અને ન કરવામાં આવી તો ના લખવાનું છે. જો હા તો એ પ્રકાર જણાવો તો એ પણ તમારે અહીંથી હા લખશો તો તમારે માનો કે દાખલા તરીકે આપણે આ લખ્યું છે તો એનો પ્રકાર છે એ અહીંયાથી તમને બતાવશે કે ભાઈ કઈ રીતની બાળકની જે તમારે થયેલી છે તે લખવાની રહેશે. અને 40 નંબરનું છે તો એમાં શું બાળકની જે સ્પેશિયલ અને તપાસ થયેલી છે તો એ 40 તો તપાસ કરવામાં આવી છે તો બાળકની એ. પછી 43મું છે કે બાળકને 44 ભરતી મુજબ પ્રોત્સાહિત લાભો સુવિધા આપવામાં આવે છે તો જો આવતા હોય તો હા, અને ન આવતા હોય તો ના લખવાના છે. પુસ્તકના છેટ છે તે મફત આપેલા છે તો અત્યારે હજી એને આપેલા હોતા નથી પણ હવે આપવાના હોય છે. પછી ગણવેશ સહાય છે તે પણ અહીંયા મળેલી હોતી નથી હજી.
આપણે એન્ટ્રી કરેલી નથી એટલે. પછી મફત પરિવહનની સુવિધા છે તો એ પણ તેમાં ના આવશે. મફત અનુરક્ષણ છે તેમાં પણ ના આવશે. અને મધ્યાહન ભોજનની જે સુવિધા મેળવેલ છે તો તેમાં તમારે એ પણ ના આવતી નથી, અગાઉ નથી. પછી મફત છાત્રાલય સુવિધા મેળવે છે તો તેમાં પણ ના આવશે. અને કેજીબીવીનું સુવિધા મેળવેલ હોય તો છાત્રાલય તો એમાં પણ કંઈ લખવાનું નથી. અને મફત સાયકલની સહાય છે તો એ પણ આપણે મળતી નથી એટલે એમાં પણ લાગુ પડતું નથી. વિનામૂલ્ય મોબાઈલ તો એમાં પણ ના આવશે. વિદ્યાર્થીઓને મેળવેલ શિષ્યવૃત્તિની ગત છે વર્ષ છે તેમાં પણ ના જ આવશે. અને કેન્દ્રીય શિષ્યવૃત્તિ તો તેમાં પણ ના આવશે. અને જો કેન્દ્રીય શિષ્યવૃત્તિના કોડ હોય તો તે પણ 52માં કશું લખવાનું નથી. અને રાજ્ય શિષ્યવૃત્તિ છે એ પણ મળેલી નથી એટલે તેમાં પણ ના લખવાની છે. અને અન્ય શિષ્યવૃત્તિ મળેલ છે તો એમાં પણ 52.4માં પણ ના લખવાની છે. જો ઉપરોક્ત કોઈ પણ આ હોય તો શિષ્યવૃત્તિની રકમ તો પણ આપણે કંઈ રકમ મળેલી નથી એટલે ના. શું બાળક બેઘર છે તો જો બેઘર હોય તો ન હોય તો ના લખવાનું છે. વિદ્યાર્થી કોઈ પણ ઇતર પ્રવૃત્તિમાં સામેલ છે તો તે હજી નવું જ એન્ટ્રી થયેલું છે એટલે આપણે તેમાં ના લખશું. અને વિદ્યાર્થી હોશિયાર પ્રતિભાશાળી ધરાવે છે તો તેમાં પણ હજી હોતું નથી એટલે ના લખવાનું છે. અને આમાંથી કયા વિદ્યાર્થીની હોશિયાર પ્રતિભાશાળી છે તો એમાં ના લખ્યું એટલે કશું લખવાનું રહેતું નથી. અને માર્ગદર્શન પૂરું પાડનાર જે કોઈ હોય છે તે તો એ પણ લખવાનું રહેતું નથી. એમાં પણ સિલેક્ટ પાલન પોષણ શિબિરમાં જેથી ભાગ લીધેલ છે તો બાલવાટિકામાં છે એટલે કશું જ એમાં લખવાનું નથી. 55માં 3માં જો આ હોય તો તેમાં પણ લખવાનું કશું નથી. 55.3.2ની અંદર પણ કશું લખવાનું નથી. કક્ષાએ સ્પર્ધાત્મક ઓલિમ્પિક તો તેમાં પણ બાળક બાલવાટિકામાં હોવાથી કશું નથી લખવાનું. પછી વિદ્યાર્થી એનસીસી અને એનએસએસ તો એમાં પણ જો ના જ આવશે કે એમાં પણ ના લખવાનું છે. ત્યાર પછી એસટીપી અંતર્ગત ખાસ તાલીમ મેળવેલ છે તો તેમાં પણ લાગુ પડતું નથી. અને 58માં છે તો તેમાં પણ વિદ્યાર્થી તાલીમ વર્ષમાં શાળા બહારના બાળકોમાં તરીકે ઓળખાય છે તો ના. અને ત્યારે જો 58ની અંદર જે છે તેમાં પણ આપણે કશું લખવાનું નથી. 60મું છે તો તેની બેંક ડિટેલ છે. જો બાળકનું ખાતું ખુલેલું હોય તો તેની ડિટેલ નાખવાની છે. નકર તેના વાલીનું જે હોય આધાર કાર્ડ બેંકની ડિટેલ તે નાખવાની છે, બેંકનું નામ. પછી બાળકના વાલી અને બેંકનો એકાઉન્ટ નંબર છે તે નાખવાનો છે. એકાઉન્ટ ધારકનું નામ છે એ નાખવાનું છે. અને ત્યાર પછી શાખાનું નામ છે, જે કઈ શાખા છે તે. પછી આઈએફસી કોડ છે 67 એ નાખવાનું છે. પછી 67મું કંઈ આપણને લાગુ પડતું નથી. પછી હિરોન અને ગોળી આપવામાં આવે છે ફોલિક એસિડની તો કે હા તો એમાં લખવાનું છે જો આપવામાં આવતી જ હોય છે. રોવિંગને ટેબ્લેટ આપવામાં આવે છે તો એમાં પણ હા આવશે. વિટામિનની આપે છે તો હા. અને મોબાઈલ નંબર વિદ્યાર્થીના વાલીનો છે તે લખવાનો છે. એ સિવાય બીજા કોઈનો નંબર હોય તો એના વૈકલ્પિક નંબર તરીકે અહીંયા નાખવાનો છે. ઈમેલ એડ્રેસ તો વાલીનું હોતું નથી. વાલીનું હોય છે જો આપે તો લખી નાખવાનું, બાકી ના હોય તો એમાં ન લખો તો પણ ચાલશે. અને ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાળકની સ્થિતિ છે તે આજ આપણી શાળામાં હોય છે. તો મિત્રો જો આ પૂરી માહિતી તમને આપી છે, જો માહિતી સંતોષકારક લાગે અને જો માહિતીથી તમને સંતુષ્ટ હોય તો મારી જે યુટ્યુબ ચેનલ છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયો આગળ વધુને વધુ શેર કરજો. ધન્યવાદ.